તાજેતરમાં થયેલ નિમણૂક વિશે માહિતી આ વિડીયોમાં લીધેલી છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટીની. ભારતના 51માં મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ લીધા છે? જસ્ટિસ સંજીવ ખન્નાએ. કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ કમિશન ફોર વુમનના 9મા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? વિજયા કિશોર રાઠકરની. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નવા પ્રમુખ કોણ બન્યા છે? હર્ષવર્ધન અગ્રવાલ. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જાન્યુઆરી 2025માં રાષ્ટ્રીય હળદર બોર્ડની શરૂઆત કરી હતી. આ બોર્ડના પ્રથમ અધ્યક્ષ કોણ બન્યા છે? પલ્લે ગંગા રેડ્ડી. ભારતના નવા કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ એટલે કે કેગ કોણ બન્યા છે? સંજય મૂર્તિ. લોકપાલના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અજય માણિકરાવ ખાનવિલકરની. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખાનગી સચિવ કોને બનાવવામાં આવ્યા? નિધિ તિવારીને. આરબીઆઈએ કોને કાર્યકારી નિર્દેશક બનાવ્યા? અજીત રત્નાકર જોશી. માર્ચ 2025માં નાણાં સચિવ તરીકેનો વધારાનો હવાલો કોને સોંપવામાં આવ્યો છે? અજય શેઠ. રેલવે બોર્ડના નવા અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સતીશ કુમારની. ભારતના નવા કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ કોણ બન્યા છે? એસ દુબે. પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અંજુ રાઠી રાણાની. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહની. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સીઈઓ કોણ બન્યા છે? ભુવનેશ કુમાર. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પ્રીતિ સુદાનની. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? દેવજીત સાયકિયાની. ભારત સરકાર દ્વારા ગવર્મેન્ટ ઈ-માર્કેટ પ્લેસના સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અજય ભાદુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? શક્તિકાંત દાસ. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? આશુતોષ અગ્નિહોત્રી. નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? વી રામસુબ્રમણ્યમ. ભારતના 26મા મુખ્ય ચૂંટણી કમિશનર કોણ બન્યા છે? જ્ઞાનેશ કુમાર. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ફૈઝ અહેમદ કિડવાઈની. દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? રેખા ગુપ્તા. વર્ષ 2025માં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? વી નારાયણન. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના 11મા અધ્યક્ષ કોણ છે? તુહિન કાંતા પાંડે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 26મા ગવર્નર કોણ બન્યા છે? સંજય મલ્હોત્રા.